જ્યારે પણ વજન ઘટાડવું હોય ત્યારે ચોક્કસ તમે આ રેસીપી ખાઈ લો. એમાં પણ શિયાળામાં 4 મહિના રોજ સવારે આ રેસીપી ખાવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે. કારણ કે આપણે આ રેસીપી બનાવવા માટે જે પણ વસ્તુ લીધી છે એ બધી જ વસ્તુ પાચન તંત્ર વધારનાર અને ચરબી ઘટાડનાર, તમારા શરીરને ઉર્જા આપનાર છે. તમારા શરીરની અંદર કેલરી બાળનાર આ બધી વસ્તુ છે. સાથે સાથે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવે છે. તો ચલો આ શિયાળુ રેસીપી ખાઈ અને સરસ મજાનું વજન પણ ઘટાડીશું અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મેળવીશું. કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધવાથી ઘણા બધા રોગોથી તમે દૂર રહી શકો છો. એમાં પણ શિયાળામાં જે શરદી ઉધરસ હોય એમાં ખાસ આ રેસીપી રાહત આપે છે. તો ચલો જોઈએ સરસ મજાની યુનિક અને જૂની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો શિયાળામાં રોજ સવારે ભરપેટ એક બાઉલ ભરીને આ રેસીપી ખાઈ લો. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે. એનર્જી પુષ્કળ છે, કેલરી શૂન્ય છે. સાથે સાથે આ રેસીપી બનાવવા માટે જે પણ આપણે વસ્તુની જરૂર પડે છે દરેકે દરેક વસ્તુ આપણા શરીરમાં પાચન તંત્રમાં વધારો કરે છે, જેના કારણે ખૂબ સારો એવો ફાયદો થાય છે. મિત્રો, વેઇટ લોસ કરવું હોય તો તમને તાકાત પણ જોઈએ, એનર્જી પણ જોઈએ, સાથે સાથે તમારું પાચન તંત્ર છે એ પરફેક્ટ રહે એના માટે તમારે એવો ખોરાક ખાવાનો છે અને સાથે પ્રવાહી ખોરાક ખાવાનો છે. તો આ રેસીપી બેસ્ટ છે. એવું નથી કે આ રેસીપી શિયાળામાં જ, તો શિયાળામાં સ્પેશિયલી આ રેસીપી બાજરાના લોટમાંથી બનાવવાની, જેના કારણે તમારા શરીરને જે બાજરાનો લોટ છે તે ગરમ હોય, એની તાસીર ગરમ હોય એટલે ફાયદો થાય. બીજું, ઉનાળામાં આ જ રેસીપી તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આ રેસીપી માટે જોશે આપણે મખાના, 1 ચમચી જેટલો બાજરાનો લોટ અને ટેસ્ટ અકોર્ડિંગ ગોળ. અહીંયા ગોળ મેં 1 ચમચી લીધો છે. અડધી ચમચી ચોખ્ખું ઘી લેવાનું છે. અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર. ઉનાળો હોય તો તમે ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી શકો છો. સૂંઠ પાવડરની મદદથી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે, એક્સ્ટ્રા ચરબી બર્ન થાય છે. મખાના તમારા શરીરને ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબર પૂરું પાડે છે. સાથે મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ પુષ્કળ છે, જેના કારણે ફાયદો થાય છે. અને 1 ગ્લાસ જેટલું પાણી. ચલો બનાવી લઈએ સરસ મજાની રેસીપી. પહેલાં અહીંયા આપણે કઢાઈ લઈએ, એમાં અડધી ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં મખાનાને શેકી લેવાના છે આવતા જતાં. તો અહીંયા આપણે ઘી ઉમેરી દીધું છે અને હવે ઘી થોડું પીગળી રહ્યું છે એટલે એનો મતલબ એમ કે આપણું વાસણ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે અડધી વાટકી મખાના લીધા છે એ મખાનાને ઉમેરી શેકી લઈએ. મખાના શેકશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ મજા આવશે. મિત્રો, ખરેખર આ મખાનાની અંદર જે ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર સાથે પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ છે અને એ ઉપરાંત કેલરી શૂન્ય છે. જ્યારે પણ વેઇટ લોસમાં જો તમે મખાનાનો ઉપયોગ થોડો થોડો કરશો, એમાં પણ મોર્નિંગ ટાઈમમાં નાસ્તામાં, તો તમારા શરીરની અંદર તમને ભૂખ ઓછી લાગે છે. તમારા મગજના ચેતાતંત્ર સુધી તમને ભૂખ લાગે છે અહેસાસ બિલકુલ થતો નથી. તમારું પેટ ભરેલું રહે છે અને સાથે સાથે મખાના તમારું પાચન તંત્ર ખૂબ મજબૂત અને સારું કરે છે. સાથે જે લોકોને પિંડીના દર્દ રહેતા હોય, જે લોકોના પગમાં નબળાઈ લાગતી હોય, એ લોકોએ પણ મખાના ખાવા જોઈએ. આ મખાનાને 3 થી 4 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આપણે શેકી લેવાના છે. કારણ કે જો આ મખાના તમે શેકશો અને એકદમ લાઇટ બ્રાઉન કરશો તો થોડા ક્રિસ્પી થશે, ખાવામાં મજા આવશે. કાચા મખાના ખાવામાં બિલકુલ મજા આવતી નથી. તો અહીંયા આપણે મખાનાને સૌથી પહેલાં તો શેકી લેવાના છે. એ પછી જ આપણે રેસીપી આગળ વધીશું. આ મખાના હોય એ તમે આવી રીતે શેકો, એની અંદર હળદર, મીઠું, થોડો આમચૂર પાવડર એડ કરો અને સંચળ પાવડર ઉમેરો અને સાથે સાથે તમે બસ એ સરસ મજાનો મખાનાનો આ નાસ્તો રેડી કરો તો પણ ચાલે. બાળકોને પણ તમે લંચ બોક્સમાં એવી રીતે મખાનાનો ચેવડો બનાવીને આપી શકો છો. આ મખાના તમે સેવ મમરા વઘારો છો એમાં પણ આવી રીતે ડ્રાય કરી એડ કરી શકાય છે. તો ખરેખર મિત્રો, આ મખાના છે એનો ફાયદો ઘણો બધો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે આ રેડી થયેલા આપણા મખાના હોય છે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણે શેકતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણા મખાના બળી ના જાય. બસ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં લઈ લેવાનું છે અને તરત જ આપણે ફરી ગેસ પર મૂકી દેવાનું છે વાસણ. આપણું વાસણ જે ગરમ જ છે એમાં આપણે ફરી અડધી ચમચી ઘી ઉમેરશું. આપણે ટોટલ 1 ચમચી ઘી લીધું હતું, એમાંથી અડધી ચમચી ઘી ઉમેરું છું. ઓકે, તો હવે અહીંયા મને પૂરી અડધી ચમચી ઘી લાગતું નથી એટલે થોડું બીજું પણ ઘી થોડું ઉમેરું છું. અને એ પછી આપણે બનાવીશું સરસ મજાની આપણી વેઇટ લોસ રેસીપી. આ રેસીપી છે ને બહુ તાકાત છે, એનર્જીવાળી છે, કેલરી શૂન્ય છે પણ એનર્જીનો ખજાનો છે. પાચન તંત્ર સુધારનાર છે આ રેસીપી. એ ઉપરાંત તમારા શરીરની અંદર ગરમાહટ આપે છે, અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે અડધી ચમચી બાજરાનો લોટ આપણે ઉમેરી દઈએ અને શેકી લઈએ.
તમને ખબર ન હોય તો જણાવી દઉં કે બાજરો ગ્લુટેન ફ્રી છે. બાજરો તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. બાજરામાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મેગ્નેશિયમ હોવાથી આપણા શરીરના અંદરના અવયવોમાં જે ખરાબ થયેલા અવયવો છે એમાં સુધાર લાવે છે. આપણા પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ ઘઉં નહોતા ખાતા, બાજરો ખાતા હતા, એટલે એમની હેલ્થ સારી રહેતી હતી. બાજરો આપણા આંતરડામાં કે પાચન તંત્રમાં ચોંટતો નથી, કારણ કે એમાં ગ્લુટેન નથી. એટલા માટે બાજરો આપણી હેલ્થ માટે ખૂબ સારો છે. જે લોકોને સ્પેશિયલી વજન ઘટાડવું હોય એ લોકો ઘઉંને બદલે બાજરો ખાવાનું શરૂ કરી દે. ભૂખ્યા રહેવાનો અહેસાસ પણ નહીં થાય અને એમનું વજન પણ ઘટવા લાગશે. તો હવે 1 ચમચી લોટ ને અડધી ચમચી ઘીમાં આપણે ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એમાં રહેલું ઘી છૂટું ન પડે. તો બાજરાને શેકાતા બહુ વાર નથી લાગતી. 1 થી 1.5 મિનિટમાં આપણો આ બાજરો શેકાઈ જાય છે. બાજરાનો લોટ શેકાઈ જાય છે કારણ કે આપણો જે આ લોટ હોય છે એને ફટાફટ શેકાઈ જતાં બિલકુલ વાર નથી લાગતી. જો બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે જ્યારે આપણો બાજરો શેકાય ત્યારે તમે ગોળાનું પાણી અથવા હુંફાળું ગરમ પાણી ઉમેરીશો અને સાથે ગોળ ઉમેરી દો. તો તમે અહીંયા તો ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો. અને હવે આપણે જે સૂંઠ પાવડર લીધો છે એ ઉમેરી દો. સૂંઠ પાવડર તમારું પાચન તંત્ર મજબૂત કરે છે અને તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે. તો અત્યારે શિયાળામાં તમારે જેમ સૂંઠ ખાવ એમ સારું, તમારી હેલ્થ માટે બહુ સારું રહેશે સૂંઠ. તો અહીંયા આપણે બીજું કોઈ એડ નહીં કરીએ, માત્ર ગોળ અને સૂંઠ પાવડર એડ કરીશું અને મખાના પણ એડ કરીશું, પરંતુ થોડી વાર પછી. તો અહીંયા થોડી વાર હલાવવાનું. જેવું થોડું ગરમ થાય પાણી આપણું અને ઉકળવા લાગે અને ગોળ પણ ઉકળવા લાગે ત્યારે આપણે મખાના ઉમેરી દેવાના છે. આ રેસીપી બહુ સરસ મજાની છે, એકદમ ટેસ્ટી બને છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ રેસીપી ખાઈ શકે છે. આ છે મખાનાની વેટ લોસ રેસીપી રાબ. તો મિત્રો આપણે દેશી રીતે રાબ તો બનાવીએ છીએ, પરંતુ જો તમે આ મખાનાવાળી રાબ બનાવશો તો તમારું વજન એકદમ ફટાફટ ઘટવા લાગશે. અને સાથે સાથે તમને શરદી છે, તમારા શરીરને ગરમાહટની જરૂર હોય તો પણ તમે આ રેસીપી બનાવીને એકદમ સરસ મજાની ખાઈ લો, ભરપેટ ખાઈ લો. તમારા શરીરમાં શરદી ઉધરસમાં રાહત થશે, કફ દૂર થશે અને સાથે સાથે તમારું પાચન તંત્ર મજબૂત થશે અને તમને ભૂખ ઓછી લાગશે. તમારે સ્પેશિયલ વજન ઘટાડવું હોય ત્યારે ગોળ ઓછો નાખવાનો અને એકદમ લાઇટ ગોળ નાખી અને આ રેસીપી બનાવીને તમે ખાઈ લો. જ્યારે ભૂખ લાગે તે દિવસમાં એટલી વાર તમે આ રેસીપી ખાઈ લો, ખરેખર તમારા શરીરની અંદર વજન ઘટવા લાગે છે. તો બસ તમારું જે પાણી છે એ ઉકળવા લાગે અને થોડુંક ઘટ થાય, એનો કલર એકદમ બાજરાનો લોટ જેવો ગ્રીન થઈ જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરવાની. લોટ કાચો ન રહ્યો, આમ તો શેકેલો છે પરંતુ છતાં પણ આપણો લોટ કાચો રહેશે તો આ રાબ ખાવાની મજા નહીં આવે. તમને લોટ ખાતા હોય એવો ટેસ્ટ ચોક્કસ આવશે. એટલા માટે પાણીમાં ઉકાળવાની છે. 2 થી 3 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળશો. તળિયે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ આ જ રીતે ઉકળવા દેવાની છે, જેના કારણે આપણે આ રેસીપી બહુ ટેસ્ટી લાગે અને જે સૂંઠ પાવડર ઉમેરી છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે એટલા માટે. તો અહીંયા આપણે અડધી વાટકી જ મખાના ઉમેર્યા છે. તમે ચાહો તો તમે થોડા વધારે પણ મખાના લઈ શકો છો. આ રેસીપીમાં તમે ઇલાયચીનો પાવડર પણ ઉમેરી શકો છો. તો બનીને તૈયાર છે આ રેસીપી. આ રેસીપી ગરમ હુંફાળું ગરમ જ ખાવાની હોય છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ રેસીપી બનાવીને ખાઓ. ખોરાક ઓછો લો, સાથે આ રેસીપી ભરપૂર પ્રમાણમાં ખાઓ. દિવસમાં સવારે નરણા કોઠે, બપોરે અથવા જ્યારે નાની ભૂખ લાગે છે ત્યારે ફટાફટ આ રેસીપી બનાવો અને ખાઈ લો. ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહીં થાય, તમારું શરીરમાં તાકાત મળશે, તમારું શરીર નબળું પડતું અટકશે અને સાથે સાથે તમારા હાડકાં મજબૂત થશે અને વજન પણ ઘટવા લાગશે. પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થશે. શિયાળામાં 4 મહિના રોજ આ રેસીપી ખાવાથી આખા વર્ષ દરમિયાન તમારું પાચન તંત્ર સારું રહે છે, કારણ કે પાચન તંત્રના સુધાર માટે આ રેસીપી ખાવાની છે. તમારું પાચન તંત્ર ઠીક થશે સાહેબ તો તમારા શરીરમાં વધતું વજન અટકશે અને વધતું વજન અટકશે, ચરબી બનતી અટકશે, તમારા શરીરમાં ખાધેલા ખોરાકની એનર્જી બનશે એટલે તમને મિનરલ્સ, વિટામિન્સ મળશે. તમારા ટોટલી પ્રોબ્લેમનું સોલ્યુશન આ રેસીપી છે. તો ખરેખર મિત્રો વજન